નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? ચાલો, આજે ધોરણ 11 માં વાણિજ્ય વ્યવસ્થામાં આપણે આગળ વધીએ છીએ. એમાં એક સરસ મજાનો મુદ્દો છે, આપણે એનઈએફટી આરટીજીએસ નો મુદ્દો આપણે પૂરો કર્યો હતો. હવે જે આજે આપણે અભ્યાસ કરવાનો છે એ એનઈએફટી વિશે અભ્યાસ કરવાનો છે. ખૂબ જ અગત્યનો છે. પહેલી પ્રથમ પરીક્ષામાં આપણે એમ કહેવાય કે આ મુદ્દો હોય ને હોય. એનઈએફટી અથવા આરટીજીએસ નો પોઈન્ટ હોય અને હોય જ એવું કહી શકો છો. તો આપણે એ મુજબ તૈયારી કરશું. એ મુજબ આપણે બે મુદ્દા છે એનઈએફટી અને આરટીજીએસ એ યાદ રાખવાની કોશિશ કરશું. ઓકે, તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે ભણીએ છીએ નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર. નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર એટલે શું થાય? એનઈએફટી. શું થાય? એનઈએફટી. એનઈએફટી એટલે શું? નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર એટલે કે એનઈએફટી તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, ફરી વખત એનઈએફટી એટલે શું? તો નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર. એનું ઉચ્ચારણમાંય છે અને સ્પેલિંગમાંય છે. તમને જે અનુકૂળ આવે એ લખી શકો છો. ઇંગ્લિશ નો ફાવે તો એનું ઉચ્ચારણ પણ લખી શકાય છે. તમને એનઈએફટી નો ફૂલ ફોર્મ પૂછે તો તમે ઉચ્ચારણમાં લખી શકો. ઉચ્ચારણમાં શું લખશો આપણે? કે નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર. નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર તરીકે લખવાનું છે. ઓકે, હવે એની વિશે વાત કરીએ છીએ, સમજીએ છીએ. બધાનું ધ્યાન આમની પર રાખજો બોર્ડ ઉપર, બરાબર? તો એનઈએફટી મેમ્બરશિપ. મેમ્બરશિપ નું ગુજરાતી થાય સભ્ય. મિત્રો એનઈએફટી નું મેમ્બરશિપ એટલે સભ્ય ધરાવતી બેંકમાંથી ફંડ ભારતની દેશની અન્ય એનઈએફટી મેમ્બરશિપ ધરાવતી બેંકમાં શું કરવામાં આવે? ટ્રાન્સફર કરવાની પદ્ધતિને શું કહેશું? એનઈએફટી તરીકે ઓળખવામાં આવે છે. હવે આમાં બે બેંક આવી. બે બેંક વચ્ચે આપણે નાણાંની ફેરબદલી કરી, પણ એ બંને બેંક કેવી હતી? એનઈએફટી ની સભ્ય એટલે અથવા તો એનઈએફટી ની મેમ્બરશિપ ધરાવતી હતી. તો સાવ સહેલી ભાષામાં કહીએ મિત્રો, સાવ સહેલી ભાષામાં એક બેંકમાંથી બીજી બેંકમાં ટ્રાન્સફર કરવામાં આવે, પરંતુ બંને બેંક કોણ કેવી હોવી જોઈએ? એનઈએફટી ની સભ્ય ધરાવતી હોવી જોઈએ, મેમ્બરશિપ ધરાવતી હોવી જોઈએ. અથવા તેની પૂરી વ્યાખ્યામાં જોઈએ તો એનઈએફટી મેમ્બરશિપ ધરાવતી બેંકમાંથી ફંડ ભારતની દેશની અન્ય એનઈએફટી મેમ્બરશિપ ધરાવતી બેંકમાં શું કરવામાં આવે છે? ટ્રાન્સફર કરવાની પદ્ધતિને એનઈએફટી મેમ્બરશિપ ધરાવતી બેંકની ફંડમાંથી ભારતની એનઈએફટી બેંક ધરાવતી બેંકમાં શું કરવામાં મિત્રો? ટ્રાન્સફર કરવાની પદ્ધતિને એનઈએફટી તરીકે ઓળખવામાં આવે છે. જે આરટીજીએસ એ આપણે ભણી ગયા આગળના લેક્ચરમાં. આરટીજીએસ ની માફક નાણાં ચૂકવણીનો એક પ્રકાર છે. આરટીજીએસ માં કેમ આપણે નાણાં ચૂકવણી કરતા, જે તે વ્યક્તિને પૈસા ચૂકવો હોય તો આપણે આરટીજીએસ કરતા એમ કે છે. આરટીજીએસ ની જેમ નાણાં ચૂકવણીનો એક શું કહેવામાં આવે છે? પ્રકાર સ્વરૂપે કહેવામાં આવે છે. નાણાં ચૂકવણીનો શું છે? પ્રકાર તરીકે ઓળખવામાં આવે છે. રેડી? ચાલો પછી આગળ વધીએ. આ પ્રકારની વ્યવસ્થા ઓનલાઈન કરવાની હોય છે. આ જે પ્રકારની વ્યવસ્થા છે આપણે કે ખાતામાં જઈને 5 ભરો 5 મિનિટ તમને પૈસા આપે એવી વાત છે નહીં, પણ કેવી વાત છે? આ પ્રકારની વ્યવસ્થા ઓનલાઈન કરવામાં આવે છે. આ પ્રકારની વ્યવસ્થા મિત્રો ઓનલાઈન કરવામાં આવે છે. પછી આ માટે આઈએફસી કોડ આપવામાં આવે છે. જે આ એનઈએફટી સભ્ય ધરાવતા હોય ને બેંક, એને શું આપવામાં આવે છે? આઈએફએસસી એટલે કે ઇન્ડિયન ફાઇનાન્શિયલ સિસ્ટમ કોડ. આપણે અગાઉ વાત કરી ગયા ને, આઈએફસી નું પૂરું નામ શું થાય? ઇન્ડિયન ફાઇનાન્શિયલ સિસ્ટમ કોડ એવો મીનિંગ થતો જોવા મળે છે. પછી તો ફરી વખત વાત, જે ચાર મુદ્દા પૂરા કર્યા, ફરી વખત વાત લઈ લઈએ. તો એનઈએફટી મેમ્બરશિપ ધરાવતી બેંકમાંથી ફંડ ભારતની દેશની અન્ય એનઈએફટી મેમ્બરશિપ ધરાવતી બેંકમાં ટ્રાન્સફર કરવાની પદ્ધતિને એનઈએફટી તરીકે ઓળખવામાં આવે છે. આરટીજીએસ ની માફક આ નાણાં ચૂકવવાનો એક પ્રકાર જ છે મિત્રો. પછી કહે છે આ માટે તમારે આઈએફસી કોડ આપવામાં આવે છે. તો આઈએફસી કોડ નું પૂરું નામ બોલો તો ઇન્ડિયન ફાઇનાન્શિયલ સિસ્ટમ કોડ તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રકારની વ્યવસ્થામાં ફંડ ટ્રાન્સફર કરવાની રકમ કોઈ મર્યાદા હોતી નથી. આ પ્રકારના ફંડ ટ્રાન્સફર કરવામાં કોઈ મર્યાદા હોતી નથી. યાદ રાખજો, તમારે જે ફેરફાર કરવો છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ પૈસા ચૂકવણી કરવા છે,
તો ફંડ ટ્રાન્સફર કરવાની કોઈ મર્યાદા હોતી નથી. યાદ રાખજો મિત્રો, ફંડ તમને એવો પ્રશ્ન પૂછે નીચેનામાંથી કઈ સેવા ફંડ ટ્રાન્સફર કરવાની કોઈ મર્યાદા હોતી નથી, તો આપણે એનઈએફટી માં કોઈ મર્યાદા હોતી નથી. પછી અહીંયા જુઓ, આ પ્રકારના વ્યવહારમાં વધુમાં વધુ રકમ 2 લાખ ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા બેંચ પ્રમાણે થાય છે. વધુમાં વધુ કેટલા રૂપિયા તમે કરી શકો છો? 2 લાખ થી એ બેંચ પ્રમાણે થતા જોવા મળે છે. તમે એની બેંચ હોય, બેંચ એટલે કે એક આરો જૂથ, 10 વ્યવહારનો જૂથ થાય, પછી એક આરો સોલ્યુશન થાય, 10 ભેગા થાય, પછી આપણે કેમ એક એક ચેક ક્લિયર બેંકમાં નો જોઈએ કે મિત્રો એક ચેક ક્લિયર, પહેલા 5-6 ચેક ક્લિયર થાય, ભેગા થાય, પછી એક આરો ક્લિયર થશે. તો એ રીતે અહીંયા તમને શબ્દની સમજૂતી આપે છે. આ પ્રકારના વ્યવહારમાં વધુને વધુ રકમ 2 લાખ ટ્રાન્સફર કરવાની પદ્ધતિ પ્રક્રિયા બેંચ પ્રમાણે કરવામાં આવે છે. આ પ્રકારની પ્રક્રિયા વ્યવહારમાં વધુ 2 લાખ ટ્રાન્સફર કરવાની પ્રક્રિયાથી બેંચ પ્રમાણે કરવામાં આવે છે. ફરી વખત તમે કોઈ રકમની મર્યાદા નથી, પણ કેટલા કીધા છે? 2 લાખ તમે કરી શકો છો એકી સાથે, બરાબર? પછી તમારે 75000 કરવો હોય, 70000 કરવો હોય, થઈ શકે ખરા. અને ઈ કયા પ્રમાણે? બેંચ પ્રમાણે. બેંચ એટલે એક પ્રકારનું જૂથ, એ બધા વ્યવહાર થોડા ભેગા થઈને કારો એનું સોલ્યુશન તો જોવા મળે છે. જો એ બેંચના શબ્દ માટે આરબીઆઈ દ્વારા દર કલાકની બેંચમાં, જો આરબીઆઈ દ્વારા દર કલાકની બેંચમાં આ પ્રકારના વ્યવહારોની શું કરવામાં આવે છે? બતાવટ કરવામાં આવે છે. આરબીઆઈ દ્વારા દર કલાકની બેંચ આખી હોય, જે વ્યવહાર ભેગા થયા હોય, આરબીઆઈ દ્વારા દર કલાકની બેંચમાં આ પ્રકારના વ્યવહારની બતાવટ થતી જોવા મળે છે. આ પ્રકારના વ્યવહારમાં જમા રકમ મેળવવાની પ્રક્રિયા તે દિવસના 48 કલાક સુધીમાં થતી જોવા મળે, તે દિવસ પછીના 48 કલાકમાં જોવા મળે છે. જ્યારે આરટીજીએસ માં શું હતું મિત્રો, કે તમને એ દિવસે નાણાં મળી જતા, જ્યારે એનઈએફટી માં 48 કલાક પછી નાણાં ચૂકવણી થતી જોવા મળતી હતી. ઓકે, ફરી વખત જોઈએ છે કે આ પ્રકારના વ્યવહારમાં જમા રકમ મળવાની પ્રક્રિયા તે દિવસથી જ લઈને મહત્તમ 48 કલાક સુધી, 48 કલાક એટલે કે 2 દિવસ થાય, 2 દિવસ સુધી તમને નાણાં મળતા જોવા મળતા હતા. ફરી વખત આ પ્રકારના વ્યવહાર વધુ રકમ 2 લાખ ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા બેંચ પ્રમાણે થતી જોવા મળે છે. આરબીઆઈ દ્વારા દર કલાકની બેંચમાં આ પ્રકારના વ્યવહારની બતાવટ થાય છે. આરબીઆઈ દ્વારા દર કલાકની આ એક બેંચ હોય, દર કલાકની બેંચ એટલે જૂથ પ્રમાણે વ્યવહાર થાય છે, તે બતાવટ કરવામાં આવે છે. પછી કહે છે આ પ્રકારના વ્યવહારમાં જમા રકમ મળવાની પ્રક્રિયા, આ વ્યવહારમાં જમા રકમ મેળવવાના કેટલા હોય છે? તો 48 કલાક સુધીમાં બતાવટ થતી જોવા મળશે. 48 કલાક સુધીમાં શું થતી જોવા મળશે? બતાવટ થતી જોવા મળે છે. રેડી? જો મિત્રો આ સાઈડનો પહેલો પોઈન્ટ વિભાગ પૂરો થયો છે. એ ફરી વખત વાત કરી લઈએ છીએ આપણે. ચાલો જોઈએ છીએ. પહેલા એમ છે, એવું કહે છે એનઈએફટી મેમ્બરશિપ ધરાવતી બેંકમાંથી ફંડ ભારતની દેશની અન્ય એનઈએફટી મેમ્બરશિપ ધરાવતી બેંકમાં ટ્રાન્સફર કરવાની પદ્ધતિને શું કહેશું આપણે? એનઈએફટી તરીકે ઓળખવામાં આવે છે. આરટીજીએસ ની માફક આ નાણાકીય ચૂકવણીનો ભાગ તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રકારના વ્યવહાર કેવા થતા જોવા મળે છે મિત્રો? ઓનલાઈન કરવામાં આવે છે. આ માટે એને આઈએફસી કોડ આપવામાં આવે છે. પછી આ પ્રકારના વ્યવહારનો ફંડ ટ્રાન્સફર કરવાની કોઈ મર્યાદા હોતી નથી. તે માટે એમ કહે છે વધુમાં વધુ 2 લાખ ટ્રાન્સફર કરવાનો, પણ 2 લાખ થી વધારે કરવો હોય તો બેંચ પ્રમાણે કરી શકો છો. તો એ બેંચ પ્રમાણે થતા જોઈએ છે. 2 લાખ વધુ ટ્રાન્સફર થાય છે બેંચ પ્રમાણે. આરબીઆઈ દ્વારા દર કલાકે બેંચ આ વ્યવહારની પતાવટ કરવામાં આવે છે. આરબીઆઈ દ્વારા દર કલાકના વ્યવહાર પ્રમાણે આ બેંકની પતાવટ થતી જોવા મળશે. આ પ્રકારના વ્યવહારના જમા રકમ મળવાની પ્રક્રિયા, તે જ દિવસથી લઈને મહત્તમ 48 કલાક સુધી, યાદ રાખજો, તમને તાત્કાલિક મળી જાય તો વાંધો નહીં, એકડ કેટલા થશે? 48 કલાક સુધીમાં થતી જોવા મળશે. 48 કલાક સુધીમાં આ પ્રક્રિયા પૂરી થતી જોવા મળશે. દર પ્રકારના વ્યવહાર જમા રકમ મળવાની પ્રક્રિયા તે દિવસની લઈને 48 કલાક સુધીમાં પતાવટ થતી જોવા મળશે. ઓકે, પછીના પેરેગ્રાફ વિશે જોઈએ છીએ મિત્રો. જુઓ તો અહીંયા, તો અહીં ટ્રાન્ઝેક્શન NDNS એટલે કે ડિફરન્ટ નેટ સેટલમેન્ટ એવો આ શબ્દ થાય. તમને એક વાક્ય પૂછે કે પૂરું નામ જણાવવાનું પૂછે તો DNS એટલે શું થાય? DNS એટલે કે ડિફરન્ટ નેટ સિસ્ટમ તરીકે ઓળખવામાં આવે છે. આ પદ્ધતિ બેંચ વાઇઝ સેટલમેન્ટ કરવામાં આવે છે. આ પદ્ધતિ વાઇઝ એક બેંચ પ્રમાણે સેટલમેન્ટ કરવામાં આવે છે. એક મેસેજમાં વધુ કેટલા ટ્રાન્ઝેક્શન થતા જોવા મળે છે? 10 વ્યવહાર થતા જોવા મળે છે. એટલે તમને એક બેંચમાં કેટલા વ્યવહાર થતા હોય છે? 10. એક 10 નું બંચ કરીને, એટલે કે 10 નું એક
જૂથ કરીને એના સોલ્યુશન થતું જોવા મળે છે. અહીં ટ્રાન્સફરમાં DNS એટલે કે ડિફરન્ટ નેટ સેટલમેન્ટ ની પદ્ધતિ બેન્ચ વાઇઝ સેટલ થતા જોઈએ છે. બેન્ચના એક મેસેજમાં વધુ 10 ટ્રાન્ઝેક્શન જોવા મળે છે. એક બેન્ચમાં કેટલા હોય છે? 10 વધુ 10 ટ્રાન્ઝેક્શન જોવા મળતા હોય છે. ઓકે, ફરી વખત અહીં ટ્રાન્ઝેક્શન છે મિત્રો એ કયા ઓલા પ્રમાણે થાય છે? તો DNS એટલે કે ડિફરન્ટ નેટ સેટલમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. પદ્ધતિથી બેન્ચ વાઇઝ સેટલમેન્ટ થાય છે. બેન્ચના એક જ મેસેજમાં વધુ 10 ટ્રાન્ઝેક્શન થતા જોવા મળે છે. એક જ બેન્ચમાં કેટલા ટ્રાન્ઝેક્શન થતા હોય છે? 10 ટ્રાન્ઝેક્શન થતા હોય છે. પછી કે છે IFSC કોડ. IFSC કોડ એટલે NEFT સભ્ય ધરાવતી તમામ બેંકની શાખાને IFSC કોડ આપવામાં આવે છે. તમને યાદ રહેવું જોઈએ કે IFSC કોડ છે શું છે? તો જેટલી બેંક NEFT ધરાવતી હોય, જેટલી બેંકો NEFT કરવાની મંજૂરી મળી હોય તો એની પાસે શું જોવા મળે છે? IFSC કોડ હોય ને હોય. અને 90% સુધી બધી બેંક પાસે જે લોકલ બેંક હોય મિત્રો એની પાસે IFSC કોડ હોય ન હોય. બાકી બધી બેંકો પાસે IFSC કોડ જોવા મળશે. ઓકે, 11 ડિજિટ જે IFSC કોડ છે શું છે? 11 ડિજિટ નો જે આપણે RTGS માં ભણ્યા એ જ મુજબ છે. 11 ડિજિટ નો હોય, આલ્ફા ન્યુમેરિક સ્વરૂપમાં હોય મિત્રો. કયા સ્વરૂપમાં હોય છે? આલ્ફા ન્યુમેરિક સ્વરૂપમાં જોવા મળે છે. આલ્ફા ન્યુમેરિક સ્વરૂપમાં જોવા મળે છે. આલ્ફા ન્યુમેરિક સ્વરૂપ એટલે શું મિત્રો? તો RTGS નો વિડિયો તમે જોજો કે જેમાં કોઈ પણ અક્ષરો એ સ્મોલ એ હોય, કેપિટલ એ હોય અને અક્ષર એટલે કે 1 2 3 4 પણ જોવા મળે. એ બધું ભેગું સ્વરૂપ આપણે જે અમુક પાસવર્ડ સેટ કરીએ છીએ કે દાખલા તરીકે M કેપિટલ હોય, પછી A સ્મોલ હોય, પછી @ હોય, પછી તાણું કોઈ પણ આવા જે સેટ કરીએ છીએ તો એવા જે 11 ડિજિટ નો આલ્ફા ન્યુમેરિક સ્વરૂપમાં જોવા મળે છે. ઓકે, નાણાં મોકલનાર ગ્રાહક પાસેથી કમિશન લેવામાં આવે છે. નાણાં મોકલનાર પાસેથી શું લેવામાં આવે છે મિત્રો? કમિશન લેવામાં આવે છે. જે આપણે નાણાં મોકલીએ છીએ એની ગ્રાહક પાસેથી કમિશન લેવામાં આવે છે. આપણે મારે કોઈ અમદાવાદની પાર્ટી પૈસા ચૂકવવા તો NEFT કરો તો મારે કમિશન ચૂકવવું પડે છે. સામેની પાર્ટી અમદાવાદ પાર્ટીને કમિશન ચૂકવવું પડતું નથી. એટલે કે નાણાં મોકલનાર ગ્રાહક પાસેથી કમિશન લેવામાં આવે છે. ઇનવર્ડ એટલે કે જે સ્વીકારનાર વ્યક્તિ છે, ઇનવર્ડ NEFT એટલે કે નાણાં મેળવનાર લાભાર્થીઓને કોઈ પણ પ્રકારનું કમિશન ચૂકવતું નથી. એની પ્રકાર કોઈ પણ પ્રકારનું કમિશન લેવામાં આવતું નથી. કમિશન લેવામાં આવતું નથી. રેડી? ફરી વખત વાત કરીએ. જો તો મિત્રો અહીં ટ્રાન્ઝેક્શન DNS એટલે કે ડિફરન્ટ નેટ સિસ્ટમ થી કરવામાં આવે છે. આ એક બેન્ચમાં 10 વ્યવહાર થતા હોય છે. એક બેન્ચમાં કેટલા વ્યવહાર? 10 વ્યવહારનું સોલ્યુશન થતું જોવા મળશે. NEFT કોડ એટલે કે IFSC કોડ તો NEFT જે સભ્ય ધરાવતી બેંક હોય એને IFSC કોડ બધાને આપવામાં આવે છે એવું કહી શકો છો. જે 11 ડિજિટ નો ન્યુ આલ્ફાન્યુમેરિક સ્વરૂપમાં હોય છે. જે આપણે નાણાં મોકલવાના હોય, જે વ્યક્તિને નાણાં મોકલવાના ગ્રાહક પાસેથી નાણાં મોકલવાને કમિશન લેવાનું હોય છે. મેળવનારને જે નાણાં મેળવનાર છે એને લાભાર્થીને કોઈ કમિશન ચૂકવવાનું હોતું નથી. પછી કહે છે 50000 કેશથી NEFT કરવા અંગેની વાત કરે છે. 50000 કે તેથી ઓછી રકમની કેશથી NEFT કરી શકાય છે. તમારે 20000 ની NEFT કરવી હોય થાય. જ્યારે RTGS કેટલા રૂપિયા 2 લાખ કરતા વધારે રકમ હોય તો RTGS થાય. જ્યારે NEFT છે તમને 50 કરતા ઓછી હોય તો જ થતી જોવા મળશે. તો 50000 કે તેથી ઓછી રકમ કેશથી NEFT કરી શકાય છે. તેમજ વોક ઇન કસ્ટમર જે બેંકે ક્યારેક આવતા હોય અથવા તો અમુક સમય જરૂર પડી હોય ત્યારે આવતા હોય એવા લોકો જેને વોક ઇન કસ્ટમર તરીકે ઓળખવામાં આવે છે એને પણ NEFT બ્રાન્ચમાંથી લાભ મળી શકે. એવા લોકોને પણ જે NEFT નો લાભ એટલે કે એના બ્રાન્ચમાંથી લાભ મળી શકતો હોય છે. ઓકે, પછી હજી એક વખત આપણે ફરી વખત આખો મુદ્દાની ચર્ચા કરી લઈએ છીએ. આ 3 માર્કમાં પૂછાય છે. મોસ્ટ MP છે એટલે ખાસ યાદ રાખજો. ચાલો ફરી વખત વાત કરીએ છીએ. આ તમને અર્થ યાદ થઈ ગયો હશે. NEFT મેમ્બરશિપ એટલે સભ્ય બોલજો બરાબર. NEFT મેમ્બરશિપ ધરાવતી બેંકમાંથી ફંડ ભારતની દેશની NEFT મેમ્બરશિપ ધરાવતી બેંકમાં ટ્રાન્સફર કરવાની પદ્ધતિને NEFT તરીકે ઓળખવામાં આવે છે. RTG ની માફક નાણાકીય ચૂકવણીનો પ્રકાર છે. RTG ની માફક નાણાં ચૂકવણીનો પ્રકાર છે. ઓનલાઈન કરવામાં આવે છે. IFSC કોડ આપવામાં આવે છે. પછી આ વ્યવહાર ફંડ ટ્રાન્સફર કરવાની કોઈ મર્યાદા હોતી નથી, પરંતુ તેમ છતાં આપણે એમ કહે છે આ પ્રકારના વ્યવહાર વધુ રકમ 2 લાખ ટ્રાન્સફર કરવાની પદ્ધતિને બેંચ પ્રમાણે કહે છે. આ કેટલા રૂપિયા કરી શકીએ છીએ કે 2 લાખ ટ્રાન્સફર કરવાની પદ્ધતિ બેંચ પ્રમાણે કરવામાં આવે છે. RBI દ્વારા દર કલાકની બેંચમાં આ પ્રકારના વ્યવહારની પતાવટ થાય છે. RBI દ્વારા દર કલાકની બેંચમાં પતાવટ કરવામાં આવે છે.
આ પ્રકારના વ્યવહારોમાં જમા રકમની પતાવટ મળવાની પ્રક્રિયા તે દિવસ પરથી 48 કલાક સુધીમાં થાય છે મિત્રો. ખાસ મળે ખરા, સાંભળજો ને એનએફટી માં, પણ લેટ મળે. જ્યારે આરટીજીએસ તો તાત્કાલિક, જ્યારે એમ કહેવાય કે છે એનએફટી છે મળી ગયા તો ઠીક છે, ને 48 કલાક સુધી વાટ તમારે જોવી પડે છે. અહીં ટ્રાન્ઝેક્શન કરવા માટે ડીએનએસ એટલે કે ડિફરન્ટ નેટ સિસ્ટમ ની પદ્ધતિ ઉપયોગી થાય છે. બેન્ચ વાઇઝ સેટલ થતા હોય છે. એ બેન્ચ વાઇઝ કેટલા, તો 1 કલાકમાં તમે એટલે કે એક મેસેજમાં વધુ 10 ટ્રાન્ઝેક્શન કરી શકો છો. પછી આઈએફસી કોડ, તો એનએફટી જે સભ્ય ધરાવે છે એ બધાને તમામ બેંકની શાખાની ઓળખ આઈએફસી કોડ થતી જોવા મળે છે. જેની પાસે આઈએફસી કોડ હોય એ જ એનએફટી કરી શકતા હોય છે. જે આઈએફસી કોડ શું હોય, આઈએફસી કોડ એટલે શું, તો ઇન્ડિયન ફાઇનાન્શિયલ સિસ્ટમ કોડ તરીકે ઓળખવામાં આવે, જે 11 ડિજિટ નો હોય, આલ્ફા ન્યુમેરિક સ્વરૂપમાં જોવા મળે છે મિત્રો. આલ્ફા ન્યુમેરિક ની વાત આપણે અગાઉ લેક્ચરમાં કરી ચૂક્યા હતા, બરાબર. પછી નાણાં મોકલનાર પાસેથી કમિશન લેવામાં આવે છે. નાણાં મળનારને કોઈ કમિશન ચૂકવવામાં આવતું નથી. 50,000 કરતાં પણ ઓછી રકમનું તમારે જો એનએફટી કરાવવું હોય તો કેશ તમે ભરીને એનએફટી કરાવી શકો છો, અને વોકિંગ કસ્ટમર વાળાને પણ એનએફટી લાભ મળતો જોવા મળે છે મિત્રો. ખાસ આ મુદ્દો ચર્ચા જરૂરી છે, એમાં તમે યાદ પણ રાખજો. ફરી વખત વાત કરીએ કે આરટીજીએસ ને એનએફટી માં ડિફરન્ટ, આરટીજીએસ ને એનએફટી માં તો ઓલું આરટીજીએસ થી તાત્કાલિક થતું યાદ રાખો, પછી બે આરટીજીએસ થી તાત્કાલિક થઈ જતું, પછી 2 લાખ કરતા વધારે થઈ જતું, જ્યારે પછી આમાં 2 લાખ કરતા ઓછાની વાત કરી છે, બરાબર. 2 લાખ કરતા ઓછાની અને સમય 48 કલાક સુધીમાં જમા થતો જોવા મળશે. બંને પાસે આઈએફસી કોડ પણ હતો, સિસ્ટમ એક જ છે, પણ બે વસ્તુ ડિફરન્ટ છે. 2 લાખ કરતા ઓછી રકમ, તમારે 1.5 લાખ નું આરટીજીએસ નો થાય, 1.5 લાખમાં તમે શેમાં જવું પડે, એનઈએફટી માં. પણ 2.5 લાખ નું કરવું હોય તો તમારે તો આરટીજીએસ કરવું પડે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આપણે આજના લેક્ચરમાં આપણે આ એનઈએફટી વિશે અભ્યાસ કર્યો છે. હવે પછી ધીમે ધીમે આપણે આગળ વધવાનું છે. તમારે ખાસ યાદ રાખવાનું છે એનઈએફટી વિશે. ઓકે, તો ત્યાં સુધી રાખીએ.